જૂનાગઢના ગંધપ ફળિયા વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરે અષાઢી બીજની ઉજવણીનો ભક્તિમય પ્રારંભ થયો છે। આ અવસરે ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ખરડેશ્વર વાડીથી શ્રી જગન્નાથ મંદિર સુધી વાજતે ગાજતે અને જયઘોષ સાથે જળયાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં ભાવિકો અને મહિલાઓ વિવિધ પવિત્ર નદીઓનું જળ લઈને યાત્રામાં જોડાયા હતા। આ પવિત્ર જળથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીનું વિશેષ સ્નાન કરાવવામાં આવશે। ત્યારબાદ ભગવાનની નગરચર્યા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે। અષાઢી બીજના પાવન અવસરે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ અને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજ રોજ ભગવાન શ્રી જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનો દ્વારા પવિત્ર જળ ભરી અને ખરડેશ્વર વાડીએથી લઈ અને જગન્નાથ મંદિર સુધી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એ જળથી ભગવાન શ્રી જગન્નાથજીને દેશી ઓસડિયા યુક્ત જળ દ્વારા અભિષેક કરવામાં આવશે, સ્નાન વિધિ કરવામાં આવશે। જે તારીખને બુધવાર મંગળવારના રોજ અમે જળયાત્રાનું આયોજન કરેલું હતું। અમે ખરડેશ્વરની વાડીથી દેશી ઓહડિયા સાથે અમે જળ ભરી અને અમે વાજતે ગાતે બેન્ડ વાજા ભાઈઓ બહેનો નાના બચ્ચા બધા ગાતે વાતે અમે એ જળ ભરીને અમે જગન્નાથજી મંદિરે આવ્યા। એ જળથી અમે ગુરુવારે 16 તારીખે જગન્નાથ ભગવાનને અમે સ્નાન કરાવશું। જગન્નાથ ભગવાન, બળભદ્રવીર, સુભદ્રાબેન ત્રણેયને અમે હારે સ્નાન કરાવશું। બધાય ભાવિકો નાના મોટા બધાને ખૂબ આનંદ ઉત્સાહ અને બધાને બહુ જ ઉત્સાહ